રાધે રાધે. આજના આ વિશેષ ચિંતનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણી પાસે gujaratiTV.com પરથી એક ખૂબ જ સુંદર સત્સંગનો અંશ છે. પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજ સાથેનો આ સત્સંગ છે. અને આ કોઈ સામાન્ય પ્રવચન જેવું નથી, પણ ભક્તો દ્વારા પૂછાયેલા સીધા, સરળ અને છતાં ખૂબ ઊંડા પ્રશ્નો છે, અને મહારાજજીએ તેના જે જવાબો આપ્યા છે એના પર આપણે આજે વાત કરીશું. બરાબર છે. આપણો આશય એ જ છે કે જીવનના જે મોટા મોટા પ્રશ્નો છે ને, જી. જેમ કે દુઃખ કેમ આવે છે, પોતાની જાતને કેવી રીતે ઓળખવી અને પરમાત્મા સાથે કેવી રીતે જોડાવવું, આ બધા વિષયો પર એક અનુભવી સંતનો દૃષ્ટિકોણ શું છે એ સમજવું. આપણે એમના જવાબોમાંથી મુખ્ય સમજણ તારવવાનો પ્રયત્ન કરીશું. બહુ સરસ. તો ચાલો આ ઊંડાણપૂર્વકની વાતચીત શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન દુઃખના ભય વિશે છે. અને મને લાગે છે કે આ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. ગુજરાતના અમિત કુમારજી પૂછે છે કે જ્યારે રસિક સંતોના જીવનમાં આવેલા ભયાનક દુઃખો વિશે સાંભળીએ છીએ ત્યારે ડર લાગે છે. ડર એ વાતનો કે જો ભગવાને આપણી આવી પરીક્ષા લીધી તો આપણે તો નાપાસ થઈ જઈશું. આ એકદમ વાજબી ડર છે, નહીં? સ્વાભાવિક છે, બહુ જ સ્વાભાવિક ડર છે. પણ અહીં મહારાજજી એક એવો અદ્ભુત સિદ્ધાંત આપે છે. તેઓ કહે છે ભગવાન પહેલા ક્ષમતા આપે છે, પછી દુઃખ આપે છે. બહુ સરળ ઉદાહરણ છે. કોઈ નાના બાળકને 1 ક્વિન્ટલ વજન ઉપાડવાનું કહેવામાં નથી આવતું. એટલે કે કષ્ટ સહન કરવાની શક્તિ આપણને પહેલેથી જ બિલકુલ પહેલેથી જ આપવામાં આવે છે. વાહ. હા, મહારાજજી પોતાનું જ ઉદાહરણ આપે છે કે શારીરિક રોગ હોવા છતાં તેઓ પરમ આનંદમાં છે. કેમ? કારણ કે ભગવાને પહેલા તેમને શરીરથી, એમ કહીએ કે બેપરવાહ કર્યા અને પછી રોગ આપ્યો. આ જે શક્તિ છે ને એ સંસારિક નથી, એને એ ભાગવતિક ક્ષમતા કહે છે. ભાગવતિક ક્ષમતા. આ શબ્દ બહુ જ સારો છે. અને આ સમજાવવા માટે એમણે ગણિત પણ સમજાવ્યું છે. એ મને બહુ રસપ્રદ લાગ્યું. હા, અને એ ગણિત બહુ જ સુંદર છે. તેઓ કહે છે કે ભગવાન જો 100 ગ્રામ દુઃખ આપે છે ને તો તેની ઉપર 1 કિલો સુખ મૂકે છે. ઓહો. એટલે કે આનંદનું બળ. એટલે ભક્તનું પલ્લું તો હંમેશા આનંદ તરફ જ ઝૂકેલું રહે છે. બરાબર. અને આપણને જે મોટા સંતોના જીવનમાં મોટા કષ્ટ દેખાય છે એનું કારણ એ છે કે એમના અનંત જન્મોનો હિસાબ એ આ એક જ જન્મમાં પૂરો થઈ રહ્યો હોય છે. જેમ કે રામકૃષ્ણ પરમહંસ. એમને ગળાનું કેન્સર હતું, પણ એ જ વખતે એમણે હજારોનો ઉદ્ધાર કર્યો. સાચી વાત છે. તો દુઃખની વાત પરથી હવે થોડા આગળ વધીએ. નાસિકથી વિપુલ શિંદેજી પૂછે છે, સ્વરૂપ અનુસંધાન એટલે કે પોતાની સાચી ઓળખ કેવી રીતે પ્રાપ્ત કરવી? સ્વરૂપ અનુસંધાન એટલે કે હું કોણ છું તે જાણવું. આના માટે મહારાજજી એકદમ સ્પષ્ટ માળખું આપે છે. શું છે એરું? એમાં પહેલું પગથિયું છે વિવેક. વિવેક એટલે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવાની બુદ્ધિ. અને એ કેવી રીતે આવે? એના માટે તેઓ સ્પષ્ટ કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. એટલે કે સાધુ સંતોના સંગ વિના આ વિવેક નથી મળતો. ઓકે, તો પહેલું છે વિવેક. પછી? વિવેક પછી બીજું પગથિયું છે વૈરાગ્ય. સાંસારિક અને પારલૌકિક એટલે કે સ્વર્ગ જેવા ભોગોથી પણ સંપૂર્ણપણે વિરક્ત થવું. અને ત્રીજું અને સૌથી મહત્વનું, જે થોડું જટિલ પણ લાગે છે, એ છે ષટ સંપત્તિ, 6 દિવ્ય ગુણો. એને જરા સરળ ભાષામાં સમજાવશો? જરૂર. ચાલો તેને સરળ બનાવીએ. આ 6 સંપત્તિમાં પહેલા 2 છે શમ અને દમ. શમ અને દમ. શમ એટલે ઇન્દ્રિયો પર કાબુ અને દમ એટલે મન પર કાબુ. આનો તફાવત શું? એટલે એવું કહી શકાય કે ટીવી ચાલતું હોય અને તમે ન જુઓ એ શમ છે, કારણ કે તમે આંખ પર કાબૂ રાખ્યો, પણ ટીવી જોવાનો વિચાર જ મનમાં ન આવે એ દમ છે. બરાબર. એકદમ સાચું સમજાવ્યું. શમ એ ઇન્દ્રિયોનું નિયંત્રણ છે અને દમ એ મનનું. અને ત્રીજી સંપત્તિ છે ઉપરતી. એ તો એનાથી પણ એક પગલું આગળ છે. ભોગોથી ઉદાસીનતા. ભોગ સામે પડ્યો હોય પણ ભોગવવાની વૃત્તિ જ મરી ગઈ હોય, એ છે ઉપરતી. વાહ, આ તો બહુ ઊંચી અવસ્થા છે. અને બાકીના 3 ગુણ કયા છે? ચોથી છે તિતિક્ષા.
એટલે સુખ દુઃખ માન અપમાન જેવા દ્વંદ્વોને શાંતિથી સહન કરવાની શક્તિ. 5મી છે શ્રદ્ધા, ગુરુ અને શાસ્ત્રોના વાક્યમાં અતૂટ વિશ્વાસ. અને છેલ્લી 6ઠ્ઠી છે મુમુક્ષુતા, મુક્તિની તીવ્ર ઈચ્છા. આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે વ્યક્તિ પોતાના સાચા સ્વરૂપને પામે છે. આયુષજીનો એક સવાલ આની સાથે જોડાયેલો છે. તેઓ પૂછે છે કે શું પરમાત્મા સાથે જોડાતા પહેલા પોતાની જાત સાથે જોડાવું જરૂરી નથી? મહારાજજી કહે છે કે આ બંને અલગ છે જ નહીં. આ તો એક જ સિક્કાની બે બાજુ છે. તેઓ રામચરિતમાનસનો ઉલ્લેખ કરે છે, મમ દર્શની ફલ પરમ અનુપા, જીવ પાવે નિજ સહજ સ્વરૂપા. અચ્છા. એટલે કે જે ક્ષણે ભગવાનના દર્શન થાય છે એ જ ક્ષણે જીવને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ પણ થઈ જાય છે. એટલે બંને સાથે જ થાય છે. હા, પણ જો આ માર્ગ કઠિન લાગે તો ચિંતા નહીં કરવાની. એક સરળ રસ્તો છે. ફક્ત રાધા રાધા નામ જપ કરો. ભગવાન પોતે જ બધું જણાવી દેશે. અને આ નામ જપ પર જ ચાંદનીજીનો ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન છે. તેઓ કહે છે કે જ્યારે મુશ્કેલી આવે ત્યારે જ ભગવાનનું નામ વધારે યાદ આવે છે. અને ત્યારે એવું લાગે કે આપણે આ પવિત્ર નામને સાંસારિક સ્વાર્થ માટે ખર્ચી રહ્યા છીએ. શું આ વિચાર બરાબર છે? આ એક એવી લાગણી છે જે ઘણા સાધકોને થાય છે. પણ આના જવાબમાં મહારાજજી એમ કહીએ કે ક્રાંતિકારી વાત કહે છે. ભગવાનનું નામ ખર્ચાતું જ નથી. તે અવિનાશી છે. ખર્ચાતું જ નથી. જરાય નહીં. એ ઉમેરે છે કે એક રાધા નામની કિંમત આખો સંસાર મળીને પણ ચૂકવી ના શકે. એ કોઈ ભૌતિક વસ્તુ નથી કે જે વપરાઈ જાય. એટલે કે નામનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી. ક્યારે નહીં. બલકે તેઓ એક સુંદર ઉપાય પણ સૂચવે છે. નામ જપ કર્યા પછી કહી દો કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાર્પણમસ્તુ. હા, આનાથી તે નામ ભગવાનની બેંકમાં જમા થઈ જાય છે. વાહ. પછી તેના વ્યાજથી તમારા સાંસારિક કામો થતા રહે છે અને મૂળધન તો તમારું સુરક્ષિત રહે છે. આ તો એક પ્રકારની આધ્યાત્મિક બચત યોજના જેવું થયું. બરાબર. અને જો આ જન્મમાં મુક્તિ ન મળે તો આવતા જન્મમાં એ જમા થયેલું નામ તમારી સાથે આવે છે. કશું જ વ્યર્થ જતું નથી. અને ડિમ્પલ રાણીજીનો પ્રશ્ન છે કે મન જપની સંખ્યા પર ધ્યાન આપે છે, નામ પર નહીં. કેટલી માળા થઈ એના પર જ ધ્યાન રહે છે. એનું શું? મહારાજજી કહે છે કે ચિંતા ન કરો. આ શરૂઆતની અવસ્થા છે. બસ અભ્યાસ ચાલુ રાખો. ધીમે ધીમે સ્થિતિ એવી આવશે કે ધ્યાન સંખ્યા પર નહીં પણ મંત્રમાં જ રહેશે. આ એક સહજ પ્રક્રિયા છે. તો આખી ચર્ચા આપણને એ મુદ્દા પર લાવે છે કે શું ખરેખર પરિવર્તન શક્ય છે? પ્રેમલતાજી પૂછે છે કે શું પૂર્વ કર્મોથી બનેલી આપણી જે ખરાબ પ્રકૃતિ છે, જે સ્વભાવ છે, તેને સંપૂર્ણપણે બદલી શકાય છે? મહારાજજી આનો જવાબ બહુ જ ભારપૂર્વક આપે છે. તેઓ કહે છે બિલકુલ સંભવ છે. ખરેખર? હા. આ મનુષ્ય શરીર મળ્યું જ એટલા માટે છે. પણ એના માટે દૃઢ નિશ્ચય જોઈએ, એક જિદ્દ જોઈએ. ભલે મરી જાવ પણ નિયમ નહીં તોડવું. આવો જિદ્દી સ્વભાવ જ માયા પર વિજય મેળવી શકે છે. આની સાથે એક પ્રશ્ન જોડાયેલો છે જે બહુ મહત્વનો છે કે ભક્તિ એ વ્યક્તિગત મુક્તિ છે કે પછી તેની કોઈ સામાજિક જવાબદારી પણ છે? મહારાજજી આ વિશે ખૂબ સ્પષ્ટ છે. તેઓ કહે છે કે ભક્તિ મૂળભૂત રીતે તો વ્યક્તિગત છે, પણ તેનું પરિણામ એ સામાજિક કલ્યાણ કરે છે. એ કેવી રીતે? એમણે અત્તરની શીશીનું ખૂબ સુંદર ઉદાહરણ આપ્યું. જેમ અત્તરની શીશી ફોડવાથી સુગંધ આપોઆપ ફેલાય છે, એમ જ્યારે ભક્ત પોતાના કામ, ક્રોધ, લોભ પર વિજય મેળવે છે ત્યારે સમાજમાંથી વ્યભિચાર, હિંસા અને બેઈમાની આપોઆપ ઘટે છે. એટલે કે ભક્ત પોતાને સુધારે છે અને સમાજનું મંગલ એની મેળે થઈ જાય છે. બરાબર. તે પોતાનું મંગલ કરે છે અને જગતનું મંગલ થઈ જાય છે. તો આજના આ ચિંતનનો સાર એ જ છે કે દુઃખ એ ભગવાન દ્વારા અપાયેલી પરીક્ષા છે, પણ એની તૈયારી તેઓ જ પોતે જ કરાવે છે. આત્મજ્ઞાનનો માર્ગ સ્પષ્ટ છે, પણ સૌથી સરળ ઉપાય એ ભગવાનના નામનો આશરો લેવો છે. અને આ નામ જપ એ એક અખૂટ ખજાનો છે. અને અંતમાં એક વિચારવા જેવી વાત. મહારાજજી કહે છે કે સંસારમાં પ્રેમ નથી, માત્ર શોષણ છે. સાચો પ્રેમ અને પોષણ માત્ર ભગવાન પાસેથી જ મળે છે. તેઓ કહે છે પગલે પગલે તેનો પ્રેમ, તેનો લાડ, તેનો સંકેત, તેના ઈશારા બધું જ જાણીએ છે. તો આજની આ વાતચીત પછી એક પ્રશ્ન એ થાય કે આજના યુગમાં જ્યાં સંબંધોમાં આટલી જટિલતા છે, ત્યાં એવો કયો અભ્યાસ કરી શકાય કે જેથી દરેક પરિસ્થિતિમાં
પરમાત્માનો સંકેત અને પ્રેમ અનુભવી શકાય. જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં. અને GujaratiTV.com ને લાઇક, મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે.